નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। થરાદ ડીસા હાઈવે કર્ણાવતી હોટલની બાજુમાં ગટર લીકેજથી ગંદકીનું સામ્રાજ્ય, નગરપાલિકાની અર્ધવટ કાર્યવાહી સામે રોષ। થરાદ શહેરમાં ગૌમાતા સર્કલથી આગળ ડીસા હાઈવે પર આવેલ અમર કોમ્પ્લેક્સ અને એયુ બેંકની આગળના વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટર વારંવાર લીક થતી હોવાથી રોડ ઉપર ભારે ગંદકી ફેલાઈ ગઈ છે। ગટર અને સંડાસનું પાણી રોડ પર ભરાતા આસપાસના વિસ્તાર દુર્ગંધયુક્ત બન્યો છે। સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા 3 થી 4 વખત સ્થળ પર આવી માત્ર દેખાવ પૂરતું સાફ સફાઈ કરીને પરત ફરી જાય છે, પરંતુ આજ દિન સુધી ગટર લીકેજનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। પરિણામે સમસ્યા યથાવત રહેતા વેપારીઓને રોજબરોજના વ્યવસાયમાં મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત રસ્તે પસાર થતા બાઇક સવારો તથા રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગટરનું ગંદુ પાણી રોડ પર ફેલાતું રહેતા અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે આ વિસ્તારમાં ગટરનું પાણી એકઠું થતું હોવાથી ભવિષ્યમાં રોગચાળો ફેલાવાની પૂરી શક્યતા છે। જો આરોગ્યને લગતી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, એવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે। અંતમાં નાગરિકો અને વેપારીઓ દ્વારા થરાદ નગરપાલિકાને અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક કાર્યવાહી કરી ગટર લીકેજનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી લોકોની આરોગ્ય અને અવરજવર સુરક્ષિત બની રહે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મિત્રો, ગૌમાતા સર્કલથી આગળ ડીસા હાઈવે ઉપર અમર કોમ્પ્લેક્સ એયુ બેંકની આગળ છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટર નગરપાલિકાની વારંવાર લીકેજ થવાથી રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। નગરપાલિકાવાળા પણ 3 થી 4 વખત આવી ફક્ત સાફ કરી દેખાવ પૂરતું ને જતા રહે છે। કંઈ કાયમી એનો ઉકેલ આવતો નથી, તો તમામ વેપારીઓને પણ તકલીફ પડે છે, રસ્તે ચાલતા બાઇકવાળાઓને બધાને તકલીફ રહે છે। એટલે અમારી રજૂઆત એ જ છે કે નગરપાલિકા આવી એનું કાયમી સોલ્યુશન લાવે અને આ બધું ગંદકી છે, ગટર અને સંડાસનું પાણી અહીંયા ભેગું થઈ ગયેલું છે, એટલે ભવિષ્યમાં કંઈ આનાથી રોગચાળો કે કંઈ પણ ફેલાય તો આ જવાબદારી કોની રહેશે? ગટરનું પાણી છે, તો અમારી એ જ નગરપાલિકાને રજૂઆત છે કે આનો કાયમી રસ્તો લાવો।